પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં વીજ જોડાણ આપવા હાઈવેને અડીને આવેલા 30 થી 40 ઝાડનું નિકંદન કરાયું હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર તિરંગા હોટલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની કામગીરી શરૂ કરાઈ છે. જે પ્લોટ ઉપર વીજ જોડાણ DGVCLમાં માંગ કરી હતી, જેની લાઇન નાખવા માટે હાઈવેને અડીને ગ્રીન બેલ્ટના 30 થી 40 વૃક્ષ રાતોરાત કાપી નાખવામાં આવ્યા હતા અને વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હતા. તેના ઉપર વાયર નાખી લાઇન ઉપર ખેંચી નાખવામાં આવી હતી. આ અંગે જાગૃત નાગરિકને જાણ થતાં તેઓ દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરતા હાઈવે ઓથોરિટીના AS પટેલ, એજન્સીના અધિકારી વિશાલસિંહ બોરાધારાએ સ્થળ તપાસ કરી આ અંગે પ્લોટ ધારકો અને DGVCL બંનેના નિવેદન લઈ અંકલેશ્વર વન વિભાગમાં લેખિત ફરિયાદ આપી હતી. જેમાં વન વિભાગના વિસ્તરણ વિભાગના અધિકારી ભાવેશ મોભ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરી આ અંગે વન વિભાગમાં FIR દર્જ કરી પ્રથમ પ્લોટ ધારકને દંડ ફટકાર્યો હતો. હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેને બંને તરફ ગ્રીન બેલ્ટ ઊભો કરવામાં આવ્યો હતો. જે ગ્રીન બેલ્ટના 30 થી 40 જેટલા ઘટાદાર વૃક્ષ કાપી પર્યાવરણને નુકસાન સાથે હાઈવે ઓથોરિટીને પણ નુકસાન કર્યું છે. જે અંગે દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલક સામે હાઈવે ઓથોરિટી દ્વારા ફોરેસ્ટ વિભાગના ફરિયાદ કરી હતી. બંને પક્ષ એકબીજા ઉપર ખો આપી ઉડાવ જવાબ આપી રહ્યા હતા. હાઈવે ઓથોરિટી દ્વારા ફરિયાદ મળી હતી, જે અંગે સ્થળ તપાસ કરવામાં આવી છે. બંને પક્ષ નિવેદન લેવામાં આવ્યું છે, જેના ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલક એ વૃક્ષો કાપ્યાની કબૂલાત કરી છે. તેમની સામે વૃક્ષ દંડ દીઠ તેમજ વન વિભાગમાં FIR પણ કરવામાં આવી છે.